શું છે AB બરાબર CD છે, આવું સાબિત કરવાનું છે. આકૃતિ કેવી આપી છે જોઈ લો તમને રકમમાં. એ બિંદુ છે, પછી DC A D C B આવું કંઈક આપ્યું છે. અને હવે એવું કહે છે કે જો AC અહીંયાથી અહીંયાનું અંતર અને DB અહીંયાથી અહીંયાનું અંતર, આ અંતર અને આ અંતર જો સમાન હોય તો સાબિત શું કરવાનું છે? આપણે ઊંધું લીધું છે બિંદુ. યસ, BC આપણે. ચલો, AC એટલે આ અને BD એટલે કે આ બે અંતર સમાન હોય તો સાબિત કરવાનું છે કે AB બરાબર CD થાય. કેવી રીતે કરશો? આન્સર લખો. વી નો ધેટ, આપણે શું જાણીએ છીએ આમાં? આપણને એટલી તો ખબર છે કે AC બરાબર BD છે. પણ શું છે? AC બરાબર આકૃતિમાં જુઓ, હવે જોઈ જ લો થોડીક વાર. આ AC છે, એમાં BC આવે છે. AC માં BC આવી જાય. જુઓ, AC છે એમાં BC આવી જાય છે. અને બીજું શું છે? BD. BD માં પણ BC આવે છે. બરાબર? તો આપણે જોરદાર વસ્તુ કરી દઈએ. AC ને શું લખી શકાય? આખું AC છે એને શું લખાય? AB વત્તા BC લખાય. AB વત્તા BD ને શું લખાય? BC વત્તા CD. ના ખબર પડી. યસ, આવું લખી શકાય. હવે આ બે કેવી વસ્તુ છે? સરખી વસ્તુ છે. તો સરખામાંથી સરખું બાદ કરીએ તો શું મળે? સરખું જ મળે છે. બરોબર છે. મતલબ કે બંને બાજુથી BC બાદ કરતા લખીએ આપણે સરખામાંથી સરખી વસ્તુ બાદ કરતા સરખું જ મળે, એવું કહી શકાય. મતલબ કે આ બે સરખી વસ્તુ છે, એમાંથી બધામાંથી BC બાદ કરું તો AB પ્લસ BC, આમાંથી BC બાદ કરું અને આ બાજુ શું છે? BC પ્લસ CD, એમાંથી પણ BC બાદ કરું તો BC BC કેન્સલ, BC BC કેન્સલ. અહીંયા થઈ જાય AB બરાબર CD. આ થઈ ગયું સાબિત. ના ખબર પડી? ફાવશે 100%. તો તમને લોજિક યાદ આવવું જોઈએ કે કોઈ આવું આપ્યું છે તો એની અંદર બેનો સરવાળો BC બંનેમાં કોમન છે, તેને ઉડાડી દઈશું તો સાબિત થઈ જશે. બરોબર છે. પહેલી વાર જુઓ ત્યારે અચરજ લાગે, બાકી એક વાર જોયેલો હોય તો આ એક્ઝામ્પલ 100% આવડવો જોઈએ. એના પછી એવો છે ક્વેશ્ચન નંબર 7 કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં સ્વયંસિદ્ધ સત્ય 5 કેમ સનાતન સત્ય માનવામાં આવે છે? સ્વયંસિદ્ધ સત્ય 5 કેમ સનાતન સત્ય માનવામાં આવે છે? શું કારણ એવું છે કે જેથી આપણે સ્વયંસિદ્ધ સત્ય જે 5 છે એને સનાતન સત્ય માનવામાં આવે? તો સ્વયંસિદ્ધ સત્ય 5 છે શું? પહેલા તો સ્વયંસિદ્ધ સત્ય 5 વાસ્તવમાં છે શું? તો આખું તેના ભાગ કરતા મોટું હોય એવું હતું. સ્વયંસિદ્ધ સત્ય 5 શું છે? આખું તેના ભાગ કરતા મોટું. ના ખબર પડી? આમાં ખબર પડે છે રીતુ? આખું તેના ભાગ કરતા કેવું હોય? ધારો કે આખું કોઈ હોય વસ્તુ, એમાં કોઈ નાનો ભાગ હોય એના કરતા તો કેવું હોય? મોટું જ હોય ને. તો આ સત્ય દરેક જગ્યાએ અને દુનિયાના કોઈ પણ સ્થળે સત્ય હોવાથી
કોઈ પણ વસ્તુ હોય, ખાવા પીવાની વસ્તુથી માંડીને કોઈ પણ જગ્યાએ હોય, આ વાક્ય વાંચો તો એ જે દુનિયાની કોઈ પણ સ્થળે વાંચો એના, એ શું થવાનું છે? સત્ય જ છે આ વાક્ય, બરોબર છે? કોઈ પણ સ્થળે સત્ય હોવાથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે. બરાબર, આખું તેના ભાગ કરતા અડધું હોય આ સનાતન સત્ય, કારણ કે બધી જ જગ્યાએ આવું થાય છે. ક્લિયર? એટલે એને સનાતન સત્ય કીધું છે. ચલો, એના પછી આપણે જોવાના છે જ્હોન પ્લેફેરની પૂર્વધારણા. શું જોવાના છે? જ્હોન પ્લેફેરની પૂર્વધારણા. પણ એ પૂર્વધારણાનું નામ શું છે? પ્લેફેરની પૂર્વધારણા. એટલે આપણે શું કહીશું? જ્હોન પ્લેફેરની પૂર્વધારણા. ચલો, શું છે પ્લેફેરની પૂર્વધારણા? તો પ્લેફેરની પૂર્વધારણા એવું કહે છે કે ધારો કે કોઈ રેખા L લઈ લેવામાં આવે. શું લઈ લેવામાં આવે? ધારો કે કોઈ રેખા L લઈ લેવામાં આવે અને કોઈ એક બિંદુ પસંદ કરો P કે જે રેખા L ઉપર ના હોય. કોઈ એવું બિંદુ P પસંદ કરો કે જે રેખા L ઉપર ના હોય, તો આ P બિંદુમાંથી પસાર થતી એવી માત્ર એક જ રેખા દોરી શકાય કે જે રેખા L ને સમાંતર હોય. તો આ P બિંદુમાંથી ઘણી બધી P બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર કરી શકાય? અનંત રેખાઓ પસાર કરી શકાય આવી, બરાબર છે? પણ એમાંથી માત્ર એક જ રેખા એવી મળશે કે જે P બિંદુમાંથી પસાર થતી એક જ રેખા એવી મળશે એમ કે જે L ના સમાંતર હોય. બરોબર છે? ચલો, મતલબ કે આપણું જે પ્લેફેરની પૂર્વધારણા છે એ શું કહે છે કે સમતલમાં કોઈ L બિંદુ ઉપર રહેલા સમતલમાં ધારો કે સમતલમાં રહેલી કોઈ રેખા L છે અને L પર ના હોય, L પર ન હોય તેવું બિંદુ P માંથી પસાર હોય, તેમાંથી પસાર થતી અનન્ય રેખા મળે કે જે L ને સમાંતર થાય. બરોબર છે? આવી રીતે લખી શકાય કે સમતલમાં કોઈ L રેખા રહેલી છે અને L પર ના હોય તેવું બિંદુ કોઈ P લઈ લીધું છે. હવે એ P માંથી પસાર થતી અનન્ય રેખા એવી મળે, આ P માંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા, અનન્ય રેખા M મળે. આ M રેખા એવી મળે કે જે L ને કેવી થશે? સમાંતર થાય તેવી એક અને માત્ર એક જ રેખા મળે. બરોબર છે? મતલબ કે દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે અનન્ય રેખા M એવી હોય કે જે P માંથી પસાર થાય અને L ને સમાંતર હોય. બરોબર છે? તો આ થઈ ગઈ પ્લેફેરની પૂર્વધારણા. એના પછી એક શું કહેવાય ઉદાહરણ જે રહેલું છે 5.2 ની ઉપરનું, એ તમે જોઈ શકો છો. શું છે 5.2 ની પહેલાનું ઉદાહરણ? ઉદાહરણ નંબર 3 છે કે એવી સીધી રેખાની જોડનું અસ્તિત્વ છે કે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએ સમાન અંતરે આવેલી હોય. ઉદાહરણ નંબર 3, એવી
સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે કે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલ હોય એવી બે સીધી રેખાઓની જોડ એટલે કે એવી બે સીધી રેખાઓ મળે આન્સરમાં લખું છું કે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે હોય મતલબ કે આવું કહે છે કે એક રેખા લઈ લઉં હું L, બીજી રેખા લઈ લઉં હું M, બરાબર. તો આવી બે સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ હોય કે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએ ધારો કે આ બિંદુ આગળ તપાસું તો આટલું જેટલું અંતર થાય એટલું આ બિંદુ એટલું જ અંતર થાય મતલબ કે પ્રત્યેક જગ્યાએ કેટલું છે સમાન અંતરે આવેલ હોય એવું બરોબર છે. દરેક બિંદુએ કેવી હોય સમાન અંતરે આવેલ હોય એવી રેખાઓની જોડનું અસ્તિત્વ છે તો કે હા છે. હા એવી રેખાઓની જોડ ધારો કે બે રેખા L અને M માટે કઈ પૂર્વધારણા લઈ લઈએ પ્લે ફેરની પૂર્વધારણા લઈ લઈએ. પ્લે ફેરની પૂર્વધારણા પ્રમાણે આ પ્લે ફેરની પૂર્વધારણા શું કહી રહી છે તો પ્લે ફેરની પૂર્વધારણા એમ કહે છે કે કોઈ રેખા L અને બીજું બિંદુ કે જે P માંથી પસાર બીજું રેખા L ઉપર ના હોય એવું બિંદુ P માંથી પસાર થતી એક રેખા M મળે કે જે L ના સમાંતર થાય બરોબર છે. તો પ્લે ફેરની પૂર્વધારણા પ્રમાણે બંને એક બીજાને સમાંતર હોય તો પ્રત્યેક બિંદુઓથી પ્રત્યેક જગ્યાએથી બંને રેખાઓ સમાન અંતરે આવેલ હોય આવું કહી શકાય. ભલે પ્લે ફેરની પૂર્વધારણા પ્રમાણે બે સમાંતર રેખાઓ જો મળતી હોય ને કારણ કે આપણે કીધું પ્લે ફેરની પૂર્વધારણામાં કે અનન્ય રેખા મળે સમાંતર મતલબ કે બે આ રેખા લઉં તો એને માત્ર એક રેખા તો સમાંતર મળે અને જો સમાંતર રેખા મળતી હોય તો પ્રત્યેક જગ્યાએથી બંને કેટલું સમાન અંતરે જ આવેલા હોય ને સમાંતર હોય તો બસ એવું જ કહેવા માંગે છે. નોર્મલ વાર્તા કરતો તો બી ચાલશે આમાં. ચલો એના પછી જે 5 પોઈન્ટ સ્વાધ્યાય 2 સ્વાધ્યાય 5.2 શું કે જુઓ. ક્વેશ્ચન નંબર 1 યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમજી શકાય તેમ લખો. હવે યાદ કરો પાંચમી પૂર્વધારણા બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇતિહાસમાં બરોબર છે. મેથેમેટિક્સ ના ઇતિહાસમાં આટલી બધી ઉપયોગી કોઈ પૂર્વધારણા રહી નથી બરોબર છે જૂના ઇતિહાસમાં. તો એ પાંચમી પૂર્વધારણા હતી એ શું કહેતી હતી કે જો કોઈ બે રેખા લઈ લેવામાં આવે અને એ બે રેખાઓને જો કોઈ ત્રીજી રેખા છેદે તો તે રેખાની એક બાજુમાં બનતા અંતઃકોણનો સરવાળો કાટખૂણા કરતા કેવો થવો જોઈએ નાનો થવો જોઈએ. તો એને મારે બીજી ભાષામાં લખવું તો શું લખાય કે જો
સમતલમાં આવેલી બે રેખાઓ L અને M હોય અને ત્રીજી રેખા N જો તેમને છેદતી હોય તો શું થાય? ત્રીજી રેખા, ધારો કે આ રેખા છે L, આ રેખા છે M અને આ ત્રીજી રેખા N જે છે જે L અને M ને છેદતી હોય, પડે ત્રીજી રેખા N જો તેમને છેદતી હોય, આ બેને જો છેદતી હોય તો રેખા N ની એક બાજુના એક તરફના અંતઃકોણ નો સરવાળો, એક તરફના અંતઃકોણનો મતલબ કે આ રેખા N છે તો એની એક તરફના આ અંતઃકોણનો સરવાળો 180 અંશ થાય તો તે રેખાઓ L અને M એકબીજીને સમાંતર થાય, આવું કહેવા માંગે. પડી ગઈ ખબર? સીધી વસ્તુ છે. બીજી ભાષામાં લખી, જો પેલામાં શું લખતા હતા કે જો બંને અંતઃકોણનો સરવાળો જો કાટખૂણા કરતા નાનો હોય તો એકબીજાને છેદે, મતલબ કે એક્ઝેક્ટલી જો અહીંયા અંતઃકોણનો સરવાળો કાટખૂણા જે બે કાટખૂણાના સરવાળા છે તો મતલબ કે 180 થઈ જાય. આ અંતઃકોણનો સરવાળો કેટલો હોય? 180. આ બંનેનો સરવાળો હોય તો એક્ઝેક્ટલી C બનવાનો. તો એક્ઝેક્ટલી C બને તો આ L અને M રેખાઓ કેવી હશે? એકબીજાના સમાંતર જ હોવાની છે. તો બસ એ જ કહેવા માંગે છે કે જો સમતલમાં આવેલી બે રેખાઓ L અને M અને એને ત્રીજી કોઈ રેખા N એમને છેદતી હોય તો જો એ N છે તો એની એક બાજુ એક તરફના જે અંતઃકોણ જે છે એમનો સરવાળો જો 180 થાય તો તે રેખાઓ એકબીજાને સમાંતર જ હોય. પડી ગઈ વાત? 100%. તો આ છે પાંચમી પૂર્વધારણા, એને બીજી ભાષામાં મેં લખી છે. ખ્યાલ આવી ગયો? યસ. જો પાંચમી પૂર્વધારણા કે તો અહીંયા શું શબ્દ વાપરવાનો? તો જો અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા નાનો હોય તો તે બે રેખાઓ એકબીજાને છેદે. કારણ કે બે કાટખૂણા એટલે 90 + 90, એના કરતા જો નાનો થાય 180 કરતા નાનો તો આ ક્યાં જાય? અનંત અંતર એકબીજાને છેદે. તો એવું લખવાનું છે. પડે? જે આપણે ચલાવી ચૂક્યા છે. ચલો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે જુઓ. ક્વેશ્ચન નંબર 2 એવું કહે છે કે શું યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? ચલો, યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? તો કે હા. કેવી રીતે? તો યુક્લિડની આપણે આગળ જે લખ્યું એ જ ક્વેશ્ચન ફરીથી લખવાનો છે. પડે? શું છે? તો કેવી રીતે? તો કે ધારો કે બે રેખાઓ L અને M ને છેદતી ત્રીજી રેખા N મળે તો રેખા N ની એક તરફના એક બાજુના અંતઃકોણનો સરવાળો 180 અંશ જેટલો થાય તો રેખા
L અને M સમાંતર થાય એ જ વસ્તુ કહેવા માંગે છે. બીજી ભાષામાં એમ વાત કરી શકાય કે ધારો કે આ રેખા L છે, આ M છે, આ N છે, પડે ખબર? તો સમાંતર રેખા બતાવી છે મતલબ કે આ બેનો અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180 જેટલો થવો જોઈએ. હવે આપણે આને આ રીતે લખીએ કે જો બે અંતઃકોણનો સરવાળો 180 જેટલો થાય તો આ તરફ ધારો કે આ બેનો સરવાળો મેં 180 જેટલો કર્યો તો એ તરફ એ બાજુની રેખાઓ એકબીજાને છેદશે નહીં અને તો આ બાજુની જે રેખાઓ છે એ તો એકબીજાને છેદવાની નથી કારણ કે 180 થઈ ગયો. હવે રૈખિક જોડના ખૂણા પ્રમાણે આ પણ કેવું થાય? જો આ 180 હોય તો આ પણ કેવા થાય? આ બેનો સરવાળો 180 જ થાય. અને રેખા N ની બીજી તરફના અંતઃકોણ નો સરવાળો પણ 180 જ થાય છે અને તે બાજુ પણ રેખાઓ છેદતી નથી. એટલે કે રેખાઓ કેવી છે? સમાંતર છે. ના ખબર પડી ગઈ ખબર? ધારો કે આ બાજુ ચેક કર્યું તો આ બે રેખાઓનો સરવાળો 180 મતલબ કે અહીંયા ક્યાંય છેદતી નથી અને આ બાજુ ચેક કરું તો આ બાજુ પણ 180 થતો હોય સરવાળો તો આ બાજુ છેદશે નહીં. તો આ બે રેખાઓ કેવી હોય? સમાંતર જ હોય ને. તો યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ મળે છે. હવે તો આ ક્વેશ્ચનમાં એક આ લાસ્ટમાં આ ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે એવો છે. બરોબર છે. અને 5.1 ના ક્વેશ્ચન બહુ સારા હતા, ખ્યાલ આવી ગયો. અને 5.1 ની આગળના 3 ઉદાહરણ મેં ચલાવેલા છે. તો એક્ઝામમાં છે આ ચેપ્ટર એટલે આ તૈયાર કરી દેજો તમે.